હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ જો અપ ટુ ડેટ રેડી થઈને નીકળી છું બહાર. કોઈ આવ્યું છે અને મળવા જાઉં છું. કહી દઉં? ચલો કહી દઉં છું કોણ આવ્યું છે. સોનાલી આવી છે મુંબઈથી, એને મળવા જાઉં છું. કોઈ મેરેજ છે એ અટેન્ડ કરવા માટે અહીં આવી છે. તો ભાઈલીમાં કોઈ જગ્યાએ એને હોટલમાં સ્ટે કર્યું છે, તો એને મળવા જઈએ અને મળીએ, મજા કરીએ. તમને પણ મળાવું. સૌથી પહેલાં તો ઓટો શોધવાની. નટુભાઈ અહીંયા વડોદરા રહેવા આવી જાય જ સારું, હે ને? બિચારા અમને હેરાન કરી નાખવું થોડી વાર. તો બસ રસ્તામાંથી આપણે પહેલાં ઓટો લઈ લઈએ અને નીકળીએ. બરાબર, મળીએ થોડી વારમાં. રસ્તામાંથી એના માટે કંઈક લઈએ પણ, દિવાળી ડ્રાય ફ્રૂટ કે મીઠાઈ કે ગમે તે, તો એ લઈ લઉં અને પછી નીકળીએ આગળ. મળીએ છીએ, ચલો ચડા. તો ભાઈ લોકેશન પર પહોંચી ગયા છે આપણે. થોડી અંદર છે. ચલો મળીએ થોડી વારમાં. ઉપર જઈને અને મળાવું તમને. ક્લિક વ્હાઇટ હાઉસ આવી ગયું ભાઈ. જો ભાઈ અહીંયા રોકાયા છે મેડમ, તો જઈએ અંદર. कहो ना प्यारे, कहो ना क्या बकवास. How are you? Oh, welcome to my home. My kingdom. मेरा बड़ा घर है, आइए खुशीवान में अपना स्वागत करिए. टने नने नने नने. आइए. रिश्तों की हीरो. अच्छा, अरे ये तो पूरा घर जैसा ही है. Yes. ये पूरा सर्विस अपार्टमेंट लिया हुआ है. अच्छा, हाँ तो फैमिली वैमिली सब रहे. Yes, पूरी family. ये सब जमा दिया मतलब आप? हाँ. क्या 10 दिन रहना है यहाँ पे? नहीं, मैं 29 तारीख तक हूँ. अच्छा, 29 ये तक. भी जमा दिया है मैंने. ઓહ વાવ. ચલો ભાઈ, હું મળી લઉં, પછી મળીએ તમને બધાને. તો ભાઈ મળી લીધું છે સોનાલીને, અને શબ્બીર કુમારજી એમને પણ હું મળી. એમને જ ફેમિલીમાં મેરેજ છે. તો કાલે મને ઇન્વિટેશન આપ્યું છે એમને રિસેપ્શનમાં આવવા માટે. તો હું કાલે જઈશ. તમે ઓળખતા હશો સિંગર શબ્બીર કુમારજી, જેમણે જબ હમ જવા હોંગે જાને કહા એ સોંગ ગાયું છે. અને એમને પણ મળી. સો હેન્ડસમ લાગે છે યાર, સાચે. આટલી એજ પર, મતલબ આટલા એજના થઈને પણ આટલું મેન્ટેન રાખવું. અને હું હમણાં બહાર નીકળીને તો જે ચોકીદાર હતા ને એ પણ એમને ઓળખી ગયા. એટલું સ્ટાર્ડમ અત્યારે હજી સુધી હોવું એ પણ બહુ મોટી વસ્તુ છે. કેમ કે અત્યારના જે સિંગરો છે એમનું એવું થઈ ગયું કે 4-5 દિવસ માટે હોય સ્ટાર્ડમ, પછી કંઈ નહીં. પણ આવું વર્ષોનું સ્ટાર્ડમ હોવું એ બહુ મોટી વાત છે. તો બસ હું બહાર આવી ગઈ છું. તેમને મળીને મને બહુ આનંદ આવ્યો, મજા આવી. અને બહુ હમ્બલ, મતલબ સેલિબ્રિટી તો છે જ, પણ દિલના બહુ સારા છે. એકદમ ડાઉન ટુ અર્થ. બહુ સારી રીતે મને મળ્યા. મારા ડેડને ઓળખતા હતા, તો મારા ડેડ એમને ઓળખતા હતા, તો એ યાદ કરાવ્યું. તમને યાદ હતું પપ્પા. તો આટલા મોટા સેલિબ્રિટીને એમને આટલું યાદ રહેવું એ જ મોટી વસ્તુ છે. બસ નીકળી ગઈ છું ત્યાંથી.
હવે ઓટો પકડું અને ઘરે પહોંચું ફટાફટ. મળીએ ઘરે, બરાબર. અને કાલે રિસેપ્શનમાં જવાનું છે, તો તમે લોકો જણાવજો કે શું પહેરું. વન પીસ જેવું કંઈક પહેરું, ગાઉન ટાઈપનું, કે પછી સાડી પહેરું, કે શું પહેરું. તમે લોકો મને કહેજો કે શું પહેરવું જોઈએ મારે, તો એ રીતે હું રેડી થઉં, બરાબર. ચલો આગળથી ઓટો મળે તો ઓટોમાં નીકળીએ ઘરે. મળીએ ઘરે જઈને. બાયલીના કોમ્પ્લેક્સમાં આવ્યા છે, નામ તો મને નથી યાદ, ભૂલી ગઈ છું. મહેંદીનું પૂછવા આવ્યા છે. સોનાલીને મહેંદી લગાવી છે, તો મસ્ત ડેકોરેશન છે જો દિવાળીનું. મહેંદીનું તો છે અહીંયા, પૂછી લઈએ આપણે અહીંયા ટાઈમિંગ એવું. તો ભાઈ મહેંદીવાળીનું પૂછી લીધું છે, મતલબ મહેંદીવાળી છે કે વાળો ખબર નહીં, પણ એમનું પૂછી લીધું છે. સવારે આઈ થિંક 9-10 વાગે આવે છે. અને સોનાલીને પણ ફોન કરીને કહી દીધું છે કે ભાઈ તારે મહેંદી કરાવી હોય તો અહીંયાથી કરાવી શકે છે, આ મોલમાંથી બાજુમાં જ છે. નીલાંબર ટ્રમ્પ, ખબર નહીં શું નામ લખ્યું, વંચાતે નીલાંબર થ્રમ્પ્સ એવું કંઈક નામ છે ભાઈ આ મોલનું. એ અહીંયા આવીને કાલે એને લગાવી હશે તો મહેંદી સવારે લગાવડાવી દેશે, જોઈ લેશે શું છે શું નહીં, બરાબર. નંબર લઈ લીધો છે, હું એને મોકલી દઈશ. હવે હું ઘર માટે નીકળું, અહીંયાથી ઓટો લઈ લઉં અને ઘરે નીકળું આરામથી, બરાબર. ચલો મળીએ ઘરે, ટાટા. તો ભાઈ ઘરે આવી ગઈ છું, કપડાં બપડા ચેન્જ કરી લીધા, નાઇટ ડ્રેસમાં આવી ગયા આપણે. મજા આવી સોનાલીને મળીને, બહુ ટાઈમ પછી મળ્યા. મુંબઈ ગઈ હતી ત્યારે એને મળી હતી, મયંકાને અમે મોલ ગયા હતા, યાદ હોય તમને લોકોને, ત્યારે હું એને મળી હતી. અને મસ્ત ફ્રેશ થઈ ગઈ એને મળીને, બધી વાતોચીતો કરી અને કામની વાતો કરી, કામ વગરની વાતો કરી, ફાલતુ વાતો કરી, મજા આવી ગઈ. તો હવે ઘરે આવી ગઈ, શબ્બીર કુમારજીને મળી. તમને કીધું એમ બહુ જ હમ્બલ અને બહુ જ સારા વ્યક્તિ. જેટલું સારું એમનું સિંગિંગ છે એટલા જ સારા વ્યક્તિ છે, એટલું જ સારું એમનું દિલ છે, એટલા જ હમ્બલ છે. અને અત્યાર સુધી એમનું એટલું સ્ટાર્ડમ છે, મતલબ અત્યારના લોકોનું હોતું નથી. 5-10 વર્ષમાં તો એમનું સ્ટાર્ડમ પતી જાય છે, પણ આ વર્ષોથી હજી સુધી એટલું જ લોકો ચાહે છે. ખાલી એમનું એક સોંગ યાદ કરે તો ખબર પડે તો એમના સોંગ હજી સુધી ગવાય છે, હજી સુધી લોકો સાંભળે છે. તો ભાઈ ટચુડ ભગવાન બધાને આવું સ્ટાર્ડમ આપે, પણ બધાને આપે છે ભગવાન, પણ લોકો સાચવી નથી શકતા. એમને મેન્ટેન રાખ્યું છે. સો મને તો એમની સાથે મળીને બહુ જ ગમ્યું. અને એમના સનને મળ્યું, એ પણ બહુ સારા છે. તો એમણે મને કીધું છે કે કાલે આવજો. તો હવે જોઉં છું. સોનાલીએ પણ બહુ રિક્વેસ્ટ કરી છે કે પ્લીઝ આવજે. તો જઈશું કાલે રિસેપ્શનમાં, ઊભા હાજરી આપીને આવતા રહીશું. આવી જગ્યાએ જવાનું મળે એ આપણું સૌભાગ્ય કહેવાય. આવા લોકોના વચ્ચે ઊભું રહેવાનું મળે એ આપણું સૌભાગ્ય કહેવાય. અને તમારા બધાના આશીર્વાદ છે કે આવા લોકો મારી સાથે જોડાયેલા છે, મારા ફ્રેન્ડ છે, અને હું એ લોકોને હું ઓળખું છું. તો થેન્ક યુ સો મચ તમને બધાને. બસ હવે મમ્મી તો એમના રૂમમાં છે અને શું કહેવાય મોબાઈલ જોવે છે એઝ યુઝ્યુઅલ, એમના BTSના વિડીયોઝ ને એવું બધું. હું મારી રૂમમાં આવી ગઈ છું.
તમે બધા જણાવો, તમે બધા શું કરો છો, શું નહીં. કંઈ નહીં, ચલો આપણે હવે કાલનું બતાવીશ રિસેપ્શનનું. ત્યાં એલાઉડ હશે વિડીયો કે એવું કંઈક તો બધાને મળાવીશ, શબ્બીરજીને મળાવીશ. તો જોજો કાલનો વિડીયો બી સારો બનશે. બસ કંઈ નહીં, સોનાલીને મળીને બહુ મજા આવી, સચ્ચે ફ્રેશ થઈ ગઈ. 2-3 દિવસથી થોડુંક દિમાગ અપસેટ ચાલી રહ્યું છે, પણ એને મળી તો બહુ જ સારું લાગ્યું અને બહુ મજા આવી. હવે શાંતિથી બેસું, થોડું મોબાઈલ જોઉં, વિડીયો એડિટિંગ કરીને મૂકું અને તમને લોકોને મળું. તમને મળવાનો એક આ જ જરિયો છે, મારા વિડીયોઝ. તમારા કમેન્ટ વાંચવાના, એ વાંચીને ખુશ થવાનું, તમારા લોકોના આશીર્વાદ મળે મને, અને આવા તહેવારોના ટાઈમ પર મળે તો મને બહુ જ ગમે. કંઈ નહીં, ચલો હવે મજા આવી આજના દિવસમાં. મળીએ નવા દિવસે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો ખબર જ છે શું કરવાનું છે યાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ટડા બાય બાય, ટડા, ગુડ નાઇટ.